તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો, સ્વસ્થ હશો તથા મસ્ત હશો. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ કાનમાં કે જ્યાં આજે આપણે 11th ચેપ્ટર 9 એટલે કે મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ સોલિડ ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો શીખવા જઈ રહ્યા છીએ. જેમાં આપણે તમને અલગ જ રીતે શીખવાડીએ છીએ. અલગ જ રીતે એટલે કે ડાયરેક્ટલી એમસીક્યુમાં ઉપયોગી થાય ભાઈ. ખાલી ટેક્સ્ચ્યુઅલ થિયરી નહીં, પણ ટેક્સ્ચ્યુઅલ થિયરી સાથે સાથે એમસીક્યુમાં કેવી રીતના પૂછાઈ શકે એટલે થોડું મોડિફિકેશન કરીને. પ્લસ મિકેનિકલ એન્જિનિયરિંગ છે. મિકેનિકલ એન્જિનિયરિંગમાં તો ખબર છે ખાસ કરીને ડિઝાઇન ઉપર ભાર આપવામાં આવે છે. ડિઝાઇન એટલે કે કોઈ પણ કોમ્પોનન્ટ આમ ડિઝાઇન નહીં કરે, ચલચિત્ર નહીં કરવાનું, આર્ટ્સવાળું કામ નહીં. ભાઈ આ કોમ્પોનન્ટ સપોઝ નટ બોલ્ટ રહે, નટ બોલ્ટ આપણે કબાટમાં મારવું હોય તો કબાટમાં કેટલી સ્ટ્રેન્થ જોઈ, નટ બોલ્ટની સાઇઝ કેટલી જોઈએ, એની થિકનેસ કેટલી જોઈએ, ચેમ્ફરિંગ કેટલું પડે, એ બધું આપણે ખબર પડવી જોઈએ મિકેનિકલ એન્જિનિયરિંગમાં. તો આ ચેપ્ટર છે એ ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે વધારે પડતું ઇમ્પોર્ટન્ટ છે, પણ JEE નીટ માટે તો ઇમ્પોર્ટન્ટ છે. તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. હાલો તો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, પહેલો ટોપિક છે ઇલાસ્ટિસિટી. ઇંગ્લિશમાં ઇલાસ્ટિસિટી એટલે ગુજરાતીમાં શું કહેવાય? સ્થિતિસ્થાપકતા. સંધિ છૂટી પાડો તો સ્થિતિસ્થાપકતા, સ્થિતિ સ્થાપવાની તાકાત એટલે શું કહેવાય? સ્થિતિસ્થાપકતા. સીધી વાત કીધી ભાઈ, પણ થોડીક ડેફિનેશન વાળી વાત કહું. સ્થિતિસ્થાપકતા એટલે શું કહેવાય કે કોઈ પણ પદાર્થને તમે ખેંચો તો એ ખેંચાય, દબાવો તો એ દબાય, પણ એ ખેંચવાનું બળ અથવા દબાવવાનું બળ, ખેંચવાનું ફોર્સ મીન્સ ટેન્સાઇલ ફોર્સ અને કમ્પ્રેસિંગ ફોર્સ તમે રિમૂવ કરી દો, દૂર કરી દો એ ફોર્સ, બરાબર. તો એ પોતાની મેઇન પોઝિશન ઉપર આવવાની જે ટેન્ડન્સી છે એને શું કહેવાય? સ્થિતિસ્થાપકતા. ભાઈ ગુજરાતીમાં લખી ભાઈ આપણે એક તમને એક વસ્તુ કહું કે સપોઝ આ સળિયો છે એક, બરાબર. આના વાળથી એક ફોર્સ લગાડો, ખેંચો તો એ ખેંચાશે. સપોઝ આટલો ખેંચાણો છે ડેલ્ટા એલ. હવે આ ઘટનાને ઇંગ્લિશમાં કહેવાય ડિફોર્મેશન. ડિફોર્મેશન એનો કે ભાઈ આ વસ્તુ ડિફોર્મ થઈ ગઈ. ગુજરાતીમાં શું કહેવાય? વિરૂપણ. કેવું? પણ વિરૂપણ. પણ વિરૂપણ થઈ ગયું તો જે વિરૂપણ કરાવવાળો જે ફોર્સ છે એને શું કહેવાય? એ વિરૂપક બળ. ઇંગ્લિશમાં બોલે તો ડિફોર્મિંગ ફોર્સ. તો આ શેની વ્યાખ્યા થઈ ગઈ ભાઈ? પહેલાં ડિફોર્મિંગ ફોર્સ એટલે કે ગુજરાતીમાં ચવે તો વિરૂપક બળ. એવું બળ કે જે વિરૂપણ કરાવે, એવું ફોર્સ કે જે ડિફોર્મ કરે એને શું કહેવાય? ડિફોર્મિંગ ફોર્સ. આને કહેવાય વિરૂપક બળ. ભાઈ આની વ્યાખ્યા લખવી હોય તો વિરૂપક. કેવું પક? વિરૂપક બળ એટલે કે ડિફોર્મિંગ ફોર્સ દૂર કરતા પદાર્થની પોતાનો મૂળ આકાર અથવા કદ કયો કે પરિમાણ કયો ધારણ કરવાની ઈચ્છા શક્તિને શું કહેવાય? તો કે સ્થિતિસ્થાપકતા. ભાઈ આપણે છે શુદ્ધ ગુજરાતીને મજા આવે એવી ગુજરાતીમાં ફેરવી નાખ્યું. ભાઈ ઈચ્છા શક્તિ શું કામ રાખ્યું? કદાચ એવું પણ બને કે આપણે ફોર્સ લગાવીને મૂકી દે તો આ લેન્થ છે, મૂકી દીધા પછી આ લેન્થ છે આ ન થાય, આટલી રહી જાય લેન્થ. પણ એવું થોડે છે કે ભાઈ આણે આનો પ્રયત્ન તો કર્યો ને ભાઈ. જો પહેલાં અહીંયા હતો, ફોર્સ લગાડ્યા પછી અહીંયા આવે ટ્રાય તો કરીને બસ જે ટ્રાય કરે એને શું કહેવાય? સ્થિતિસ્થાપક પદાર્થ. હવે એના ઉપરથી પ્રકાર પડે કે સંપૂર્ણ સ્થિતિ સ્થાપક પદાર્થના પ્રકાર પાડવાના છે ભાઈ. અને બીજું કહીએ તો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક પદાર્થ એને કહેવાય પ્લાસ્ટિક પદાર્થ.
પ્લાસ્ટિક પદાર્થ એ નહીં કે ભાઈ જમીનમાં નાખીને એનું ડિફોર્મેશન ઓલું વિઘટન ન થાય, એ નહીં ભાઈ, બાયોલોજીકલ ડેફિનેશન છે. આપણે મિકેનિકલ ડેફિનેશનમાં જવાનું છે, બરાબર? હા, સમજાવું ભાઈ. આ દુનિયામાં છે ને 2 પ્રકારના માણસો છે. ખરેખર છે એ 2 પ્રકાર નહીં હોય, ત્રીજી પ્રકારના છે, એ તમને સમજાવીશ. એક તો છે ને એકદમ સ્ફૂર્તિલા હોય અને એક બીજા હાવ આળસુ હોય. એ તમને બતાવું કઈ રીતે. સ્ફૂર્તિલા એટલે તમે આમ ફટાફટ કામ કરવા માટે, ફટાફટ સ્પ્રિંગની જેમ ફાટ કરતું પોતાની જગ્યાએ ઊભા થઈ જાય કામ કરવા. આળસુ માણસું જેને ત્યાં બેહાડી દઉં એ ઊભો ન થાય, ત્યાં બેઠો રહે, બરોબર? ધારો કે અત્યારે છે ને મોટા એ તો છે ને અત્યારે માણસ કેવો હોય ખબર એ પછી તમને સમજો. હાલો, આ ખબર પડી ગઈ. એ કોઈ સ્ફૂર્તિલા ને કોઈ આળસુ. તો આનું કામકાજ છે સ્ફૂર્તિલા માણસો જેવું છે ને આનું કામકાજ છે આળસુ માણસો જેવું છે. તમને શોર્ટકટ એ લખાવી, શોર્ટકટ ન કહેવાય પણ થોડુંક લોજિક. સ્ફૂર્તિલા અને લખી આળસુ. સમજાવું કઈ રીતે? ભાઈ આને તમે વિરૂપક બળ લગાડો, ડિફોર્મિંગ ફોર્સ, તો એ પોતાની સ્થિતિ ઉપર સંપૂર્ણ રીતે ઓરિજિનલ શેપ અને સાઇઝમાં આવી જશે. ભાઈ આફ્ટર રિમૂવિંગ, ગુજરાતીમાં લખું કે વિરૂપક બળ બળ દૂર કરતા પોતાની ઓરિજિનલ શેપ અને સાઇઝ મેળવી લે. ખબર પડી? સંપૂર્ણ 100% જે વ્યક્તિ છે એ પોતાનું કામ કરી લે એને શું કહેવાય? સ્ફૂર્તિલા માણસો. એટલે કે આપણી ભાષામાં કહીએ તો સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થ. ભાઈ એટલું ઊંડું ન વિચારતા સ્ફૂર્તિલા માણસો. પછી ગુજરાતી નથી ભાઈ, આપણે વ્યાકરણ કરતા આમાં, બરોબર છે? હવે આમાં શું કહે તો કે વિરૂપક બળ દૂર કરતા પોતાની ઓરિજિનલ પોઝિશન અથવા તો ઓરિજિનલ શેપ એન્ડ સાઇઝમાં ઓરિજિનલ પોઝિશનમાં આવવાની ટ્રાય પણ ન કરે. એટલે કે આટલું ખેંચો ને એટલું ખેંચાયેલું રહે, એકે કાંઈ કોઈ જાતનો વિરોધ કરે જ નહીં, બરાબર? આનું ઉદાહરણ આપવું હોય તો આપણે નિયરલી દુનિયામાં છે ને કોઈ એકદમ સ્ફૂર્તિલું માણસ નથી કોઈ દુનિયામાં કોઈ આખું આળસુ માણસ. થોડીક તો એની માં સ્ફૂર્તિ ભરેલી હોય અને કોઈક માણસ, બધાય માણસો છે ને કાંઈક ને કાંઈક તો આળસુ તો હોય જ. પણ એટલે કે શું કહેવા માગું છું કે ઓરિજિનલ દુનિયામાં નથી કોઈ સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થ, નથી કોઈ પ્લાસ્ટિક પદાર્થ, વચ્ચેના પદાર્થ છે. થોડાક આળસુ હોય, થોડાક કામ હોય. એ ડિપેન્ડ કરે માણસની સિચ્યુએશન ઉપર, બરાબર? અત્યારે ખબર છે કે આપણને અત્યારે JEE મેનની ને નીટની તારીખ છે, ગુજકેટની કદાચ પાછળ જવાની જ છે, એ 100% ગેરંટી જ છે. ભાઈ હું નથી આપતો. તો અત્યારે થાય એવું કે માણસો છે ને વધારે આળસુ થઈ ગઈ. સિચ્યુએશન ઉપર આપણે ડિપેન્ડ કરે, આપણી સ્થિતિસ્થાપકતા સિચ્યુએશન ઉપર ડિપેન્ડ કરે. હા, આ લોકો નહીં કરે, આ ટેમ્પરેચર ઉપર કરે, આપણે માહોલ ઉપર કરે. તો અત્યારે થોડી ડેટ લંબાઈ ગઈ તો આપણે થોડાક વધારે આળસુ થઈ ગયા. પણ એવું કરવાનું નહીં. જે લોકો આળસુ થશે, બરાબર, એ પોતાનું ઓરિજિનલ શેપ એન્ડ સાઇઝ નહીં મેળવી શકે. એટલે કે જે લોકોએ ગમે એટલી મહેનત કરી છે ને 2 વર્ષે, આ ટાઈમમાં જે મહેનત નહીં કરે ને એ પાછો ફેંકાઈ જશે. અને જે આ ટાઈમમાં મહેનત કરી લેશે ને એના માર્ક્સ સારા આવશે. અને માર્ક્સ સારા લેવાનો મતલબ આપણું ગોલ શું છે? સારી કોલેજમાં. એકવાર તમે સારી કોલેજમાં કરી ગયા ને એટલે તમે ત્યાં મહેનત કરો એ બીજા નંબરની વાત, પણ તમને સારા માણસો આવે, સારા માણસો તમારું લેવલ અપ આવે. મેઇન વાત એ છે ભાઈ. તો આનું છે એ થોડુંક આદર્શ સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થ, થોડુંક નિયરલી, ઓરિજિનલ તો નહીં. ક્વાર્ટઝ એ તમને ઓલી ઘડિયાળમાં ના આવે, ક્વાર્ટઝની ઘડિયાળ છે, ટીક કરાવે. હા, બસ એ જ મટીરિયલ. અને આને કયો લોટ કહી દો ને, બાંધેલો લોટ. સપોઝ લોટ હાથમાં લે ને ફટાક કરતો નાખી દો, ત્યાં રાખો તો ત્યાં ચોટેલો લે. એ કે આમ ખેંચો તો ખેંચાઈ જાય, જીરીક થાય. હા, એ એટલે તો મેં તમને કીધું દુનિયામાં કોઈ ઓરિજિનલી છે આળસુ નથી કોઈ સ્ફૂર્તિલું. એટલે થોડુંક તો છે એ ચોટેલું ખેંચાવાની ટ્રાય કરશે પોતાની મૂળ સ્થિતિમાં. પણ શું થશે? મેઇન તમે ત્યાં કરી દો તો ત્યાં ચોટેલું, કાદવમાં પગ નાખો તો એ વિસ્તરાઈ જાય, પાછું કોઈ દી કમ્પ્રેસ થાય નહીં. હવે આટલી ખબર પડી ગઈ વસ્તુ. મેઇન શું હતું? ડિફોર્મિંગ ફોર્સ. હાલો
નોટ કરી લેજો. કરી લીધું? બોસી નાખું. હવે જો કારણ શું હોય? આ ડિફોર્મેશન થઈ જાય પછી પોતાની મૂળ સ્થિતિ ઉપર આવવાનું કારણ શું તમને કહું. ભાઈ તમે સાંભળેલું છે આંતરઆણવીય બળો, આંતરપરમાણવીય બળો, ઇન્ટરમોલિક્યુલર ફોર્સિસ ને ઇન્ટરએટોમિક ફોર્સિસ. એટમ વચ્ચે લાગતા બળ એટલે કે પરમાણુ વચ્ચે લાગતા બંને શું કહેવાય? આંતરપરમાણવીય બળ. અણુ વચ્ચે લાગતા બંને શું કહેવાય? અંતરઆણવીય બળ. હવે છે એ બધાય કોઈક ને કોઈક સ્ટ્રક્ચરથી લોકો ગોઠવાયેલા હોય. સપોઝ તમે એવું એક કામ કરો કે આ એક મટીરિયલ છે એને તમે છે બહારથી ખેંચવાની ટ્રાય કરો છો. બહારથી ખેંચો છો તો એ વસ્તુનું શું કહેવાય? એક્સટર્નલ. એફ એક્સટર્નલ. તો થશે શું? આ નવરીનું નહીં બેઠું હોય. સપોઝ કોઈ વસ્તુને તમે આમ ખેંચતા હોય, સપોઝ આ રિજિડ બોડી હોય. રિજિડ બોડી એટલે કે દ્રઢ પદાર્થ. દ્રઢ પદાર્થમાં તમને ખબર જ છે. આલો એ પછી આવશે, કર્વ આવશે. તો એમાં તમે જોશો ને આમ, તો આના જે ગ્રેન્સ જોશો ને, ગ્રેન્સ આમ એકદમ ખેંચાયેલા છે. આમ આ ટેન્શન છે ને, ટેન્શન એટલે કે તણાવ. અત્યારે ટાઈમ એવો ચાલે છે ભાઈ, એક્સટર્નલ છે એ ટેન્શન કરાવે. તો તમે અંદરથી જોશો ને આવું અંદરથી, તો એના જે ગ્રેન્સ છે, ગ્રેન્સ અથવા ઇન્ટર એટોમિક ફોર્સિસ છે એ એની જગ્યાને રિસ્ટોર કરવાની ટ્રાય કરશે. આ લંબાશે પણ લંબાવા દેશે નહીં. કોણ? તો કે આ રિસ્ટોરિંગ ફોર્સ આમ ખેંચવાની ટ્રાય કરશે. એકબીજાના અણુઓ એકબીજાના પરમાણુઓને ખેંચવાની ટ્રાય કરશે. આને કહેવાય પુનઃસ્થાપક બળ. પુનઃસ્થાપક બળ. આંતર લખો કે નહીં? આને કહેવાય રિસ્ટોરિંગ ફોર્સ. જો રિસ્ટોરિંગ ફોર્સ લાગે તો એ છે એ પદાર્થને લંબાવા દેશે નહીં. સપોઝ તમે કમ્પ્રેસ કરો ને, ગયો ને કમ્પ્રેસ કરો તોય કાંઈ પણ ખોટું છે નહીં. કમ્પ્રેસ કરો ગમે એ કરો, કમ્પ્રેસ કરો એટલે દબાવવાનું ભાઈ. ગુજરાતીમાં બોલે તો બહારથી દબાવ્યું છે તો એફ એક્સટર્નલ, આ એફ એક્સટર્નલ. બરાબર છે? તો તમે અહીંથી ઝૂમ કરીને જોશો ને ભાઈ, અહીંયા ઝૂમ બરાબર ઝૂમ, તો એવું લાગશે કે આના જે અણુઓ છે આ છૂટા પડતા હતા. ના મારે તો છૂટવા નથી પડવા દેવું. આ ભેગા થતા ના મારી બાજુમાં ના આવ, મારી બાજુમાં ના આવ. તો આ કરશે શું? સપોઝ આ ખેંચાતું હતું, આ દબાતું હતું, તો આ છે એ આ બાજુ ટ્રાય કરશે. દબાવે છે, હા બરોબર છે. એકબીજાને ધક્કો મારશે. અને આ છે એફ રિસ્ટોરિંગ. ગુજરાતીમાં ચવે તો એ પુનઃસ્થાપક બળ. ખબર પડે ભાઈ, અંદરથી આવું થાય. ખેંચતા હોય તો ખેંચવા દે નહીં, કમ્પ્રેસ કરો તો કમ્પ્રેસ કરવા દે નહીં. આ છે રિસ્ટોરિંગ ફોર્સ. એટલે આમાં છે ને અણુ સમતુલન સ્થિતિમાં હોય, ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં. ગમે એ વસ્તુને તમે ઇક્વિલિબ્રિયમ પોઝિશનથી હટાવવાની ટ્રાય કરો ને તો ત્યાં પાછો વન ટ્રાય કરે, પણ એ સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ હોવું જોઈએ. ભાઈ ચેપ્ટર 6માં આવે છે હો ભાઈ, વર્ક એનર્જી એન્ડ પાવરમાં. ન જોયું હોય તો સર્ચ તમે કરી શકો કે વર્ક એનર્જી પાવર ઇન વન શોટ વિથ બીકે નાગપાલ, એટલે તમને આવી જશે. ઓકે, તો મિત્રો ધ નેક્સ્ટ ટોપિક ઇઝ સ્ટ્રેસ. ભાઈ અત્યારે કોરોનાનો ટાઈમ હાલે છે, બધાને સ્ટ્રેસ હોય. ગુજરાતીમાં કહી તો પ્રતિબળ. કેવું બળ? પ્રતિબળ. અને વિકૃતિ ભેગું લઈ લે ને ભાઈ, વિકૃતિ. આમાં લખી નાખો સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન. ઓકે, ઉભા રહો, ટાઈપ કહી દે. ટાઈપ પહેલાં તો છે લોન્જીટ્યુડિનલ સ્ટ્રેસ. ભાઈ પહેલાં સ્ટ્રેસ એટલે શું કહી દઉં? સ્ટ્રેસ એટલે કે થાય, પહેલાં નીચે લખું કેમ કે ઉપર ડાયાગ્રામ આવશે. સ્ટ્રેસ એટલે કે પ્રતિબળ.
F restoring upon resisting area. આવશે F restoring એટલે કે F પુનઃસ્થાપક. જી છે તમે સપોઝ ટેન્શનમાં લઈ આવો, ખેંચો તો ખેંચવા દઈએ નહીં, એ બળ કયું? પુનઃસ્થાપક બળ. મટીરિયલની અંદર જે જનરેટ થાય એ અપોન એરિયા છે આના પ્રમાણે અલગ અલગ લેવાનું થશે ભાઈ. આને લોન્જિટ્યુડલ એટલે કે પ્રતાન પ્રતિબળ. આ પ્રતાન એટલે લોન્જિટ્યુડનલ અને પ્રતિબળ એટલે સ્ટ્રેસ. આવશે લખી. બીજું છે કદ પ્રતિબળ, બરોબર. અને ત્રીજું આવશે આકાર પ્રતિબળ. ઇંગ્લિશમાં લખ નાખી ભાઈ. ઇંગ્લિશમાં શું કામ લખાવું છું? આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ તમારામાંથી એવા બહુ મસ્તીના સ્માર્ટ હશે કે જે ઇંગ્લિશમાં પ્રિપેરેશન કરતા હોય. હા, હોય અમુક એવા. તો એટલા માટે છે તમને ક્યાંય ગોતવા જવાની જરૂર પડે નહીં. એટલા માટે તમને શું કરું? ઇંગ્લિશ પેપર લખાવી. કદ એટલે થાય વોલ્યુમ, પ્રતિબળ થાય એટલે સ્ટ્રેસ. વોલ્યુમેટ્રિક સ્ટ્રેસ કે વોલ્યુમ સ્ટ્રેસ કયું વસ્તુ એક જ થાય ભાઈ. આકારનો એવો મતલબ નથી. શિયરનો થોડોક અલગ મતલબ છે, પણ આને શું કહેવાય? શિયર સ્ટ્રેસ. હાલો ભાઈ, તમને છે પેલા આને સિગ્મા, બધા સિગ્મા જ કે ભાઈ, સિગ્મા છે થોડુંક. સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ એફ લોન્જિટ્યુડનલ અપોન એ ક્રોસ સેક્શનલ એરિયા. ક્રોસ સેક્શનલ એટલે કે આડછેદનું ક્ષેત્રફળ. સપોઝ અહીંયા છે, તમે હું શું કરીશ તમને પહેલાં તમને એક વસ્તુ કહી દઉં કે આ સૂત્ર લખીશ, પછી એનું એક્સપ્લેનેશન અહીંયા ભૂસી નાખ્યું, પછી આ સૂત્ર એનું એક્સપ્લેનેશન અહીંયા ભૂસી નાખ્યું, આ સૂત્ર એનું એક્સપ્લેનેશન અહીંયા ભૂસી નાખ્યું. એટલે આ છે આપણે રફ વર્ક હશે. એટલે હું લખું ને તમારે ભેગું આ નોટ કરી દેવાનું. આ શરૂ થાય પહેલાં એ તમારે નોટ કરી લેવાય, બરાબર છે? ઓકે. સપોઝ તમારે અહીંયા એક મસ્તીનું રોડ એટલે કે સળિયો છે. સળિયાને ઇંગ્લિશમાં કહેવાય રોડ. ચાલવાનો નહીં, અહીંયા ક્લેમ કરી દીધું, હાલો ને. અને તમે ખેંચો છો આને તો આ ખેંચાશે. જો આપણે જે ખેંચાણ છે ને, ખેંચાણ વિકૃતિ લ્યો તમે. વિકૃતિ એટલે કે વિરૂપણ છે ને તમારે એફની ડાયરેક્શનમાં લેવાનું. શેની ડાયરેક્શનમાં? એફની ડાયરેક્શનમાં. ખબર પડી? હા. તો ખેંચીને એ છે એ આવું થઈ ગયું. તો આની લંબાઈમાં સપોઝ વધારો થયો ડેલ્ટા એલ, અને આનું આડછેદનું ક્ષેત્રફળ છે તો કે એ. સળિયો હોય તો ઓબ્વિયસલી આ બાજુ જોતાં થોડું ગોળાકાર જ દેખાય, બરાબર? તો આ કિસ્સામાં શું લેવાનું? આને એ પરપેન્ડિક્યુલર કહી દો અત્યારે. તો સ્ટ્રેસ એટલે કે પ્રતાન પ્રતિબળ એટલે કે એફના છેદમાં એ ક્રોસ સેક્શનલ એરિયા. ખબર પડી? હા. તો નોટ કરી લેજો. સપોઝ તમે કમ્પ્રેસ કરો, તો આ કમ્પ્રેસ કર્યું, આ એફ બહારથી એટલે એફ એક્સટર્નલ, બરાબર? તો કમ્પ્રેસ થઈને આવું થઈ ગયું, અને આનું રેઝિસ્ટિંગ એરિયા છે. તો ભાઈ આ કિસ્સામાં શું આવશે? એફના છેદમાં એ. ખબર પડી ગઈ? હા. બસ એમાં કાંઈ કાઢી લેવા જેવું છે. નોટ કરી લેજો. 3 સુધી ગણું છું. 1 2 3. ઓકે. ભાઈ સપોઝ તમે કોઈ પણ એક વસ્તુ લ્યો, એને તમે લિક્વિડમાં નાખી દો. લિક્વિડમાં લિક્વિડ તો એમાં થશે શું કે આ એક તમે વસ્તુ લીધી, કોઈ પણ વસ્તુ, સપોઝ ફુગ્ગો લીધો. ફુગ્ગાને તમે પાણીની અંદર ડૂબાડ્યું તો ફુગ્ગો છે એ પાણીમાં જશે, તો ફુગ્ગાની સાઈઝ હવામાં હતી એના કરતાં વધશે કે ઘટશે? વિચારો. એલા કોમન છે, ઘટે જ ને. કેમ કે પાણી છે, પાણી એ ફુગ્ગાને બધી બાજુ દબાવશે. આ સામે તો આ ભી સામે, આ સામે તો આ ભી સામે, આ સામે તો આ ભી સામે, આ સામે. આ બધી બાજુથી ફોર્સ લગાડે છે, અને આનો આખો એરિયા છે એ
તો આપણે એરિયાની જરૂર છે નહીં, અત્યારે નથી. બરોબર, બધી બાજુ ફોર્સ લગાડશે તો વોલ્યુમેટ્રિક સ્ટ્રેસ એટલે કે કદ પ્રતિબળ કેટલું લાગશે, તો કે જે બહારથી ટોટલ ફોર્સ લાગે છે એફ અપોન એરિયા, તો એ શું થઈ જશે ભાઈ? દબાણ જ થઈ જશે હો ભાઈ, પી. આવા કિસ્સામાં દબાણ થશે. એને દબાણ ક્યાંથી લેવા જશો? દબાણ ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે તમે કોઈ હવામાં કે વાતાવરણમાં જાઓ અથવા પાણીમાં જાઓ ત્યારે દબાણ ઉત્પન્ન થાય. તો આવા કિસ્સામાં છે દબાઈને ફૂવો કેવો થઈ જશે? પપ્પુ જેવું થઈ જાય નાનકડું. સપોઝ પહેલાં વી હતું, હવે ઘટીને વી માઇનસ ડેલ્ટા વી થઈ ગયું, પછી આવશે. બરોબર, ઓકે, ખબર પડી ગઈ? નોટ કરી લીધું? ઓકે, પૂછી નાખો. લગભગ વિકૃતિ લખાવીને દેવાની જરૂર હતી ભેગી ભેગી. હાલો, કાંઈ વાંધો નહીં, વ્યવસ્થિત રીતે એક્સપ્લેન કરી દેશે. હાલો ભાઈ, સપોઝ આ એક તમે ક્યુબ અથવા કે ગમે લંબઘન મૂક્યું છે, લંબઘન. આનાથી તમે છે અહીંયા ક્લેમ્પ કરી દીધું છે, સોરી, ક્લેમ્પ એટલે કે ક્લેમ્પિંગ લગાડી દીધા ભાઈ. એટલું તો ઇંગ્લિશ આવડે ને તમને, માસ્ટર માઇન્ડ છો યાર તમે તો. હવે જુઓ કે તમે બહારથી એક ફોર્સ આમ ટચ કરતું લગાડો છો. કેવું? ટચ કરતું. તો આમ બહારથી એક્સટર્નલ લગાડશો, એક્સટર્નલ અત્યારે લખવાની જરૂર છે નહીં, તો એ ટેડા હે લેકિન મેરા હે, તો થઈ જશે ટેડું. કેમ કે અહીંથી અહીંયા ચોટેલું છે તો એ આગળ તો વધશે જ નહીં ને. સપોઝ આ મટીરિયલ છે, દરેક પદાર્થ નથી, તો શું થશે? થોડુંક વાંકું ચૂકવું થશે. કેવું? વાંકું ચૂકવું. સપોઝ આની હાઈટ છે h, વાંકું ચૂકવું થઈને એ આવું થઈ જશે, વાંકું ચૂકવું, ઠૂકું ચૂકવું. હા, એ આવું થઈ જાય છે. પણ એ જે આની જે કિનારી હતી ને આ અને આ કિનારી ખસી અને એક્સ જેટલી છે ડિસ્પ્લેસ થઈ ગઈ, એક્સ જેટલી ખસી ગઈ. બરાબર, અને અહીંયા એંગલ બનાવે છે થીટા. યાદ રાખજો, જી કિનારીએ તમે ફોર્સ લ્યો એ કેટલું ખઈશું, જેટલું આ ખઈશું એટલું આ જ ખઈશું હશે. એટલે જી ડાયરેક્શન ઉપર, જી કિનારી ઉપર તમે ફોર્સ લગાડો ને, એ કિનારી જેટલી ખસે ને એને એક્સ કહી દો. બરાબર, તો આવા કિસ્સામાં આ જે એરિયા છે, સપોઝ આ એરિયા છે એ, અને આ એફને કેવી છે? સમાંતર છે. જોજો, સપોઝ તમને એક ઉદાહરણ આપું, કેમ કે એકાદી બુક મળી જાય. હા, મળી ગઈ. આમ ફોર્સ લગાડો તો આ એરિયા નહીં લગાડ, આ સપોઝ આમ ફોર્સ લગાડો તો આ એરિયા નહીં લેવાનો, એટલે કે આ એરિયા નહીં લેવાનો, ઉપરનો એરિયા લેવાનો. કયો? ઉપરનો. હા, સપોઝ આમ ફોર્સ લગાડ્યું હોય તો, અને અહીંથી ક્લેમ્પ કરી દીધું હોય તો, સપોઝ આમ અહીંથી ક્લેમ્પ મેં કરી દીધું, આમ કર્યું તો એ આમ છે ટેડું રહે, તો ફોર્સની એરિયા આ લેવાનું. ઉદાહરણમાં લગભગ આવી જશે, કાંઈ મૂંઝાવાની જરૂર છે નહીં. તો આને એ પેરેલલ કહી દો અત્યારે, તો એફ અપોન એ પેરેલલ. ઓલ નથી હો ભાઈ, એ પેરેલલ. ઓલ ઇઝ વેલ. નોટ કરી લેજો ભાઈ, 1 2 3 કરી લીધું નોટ ડાઉન. પૂછી નાખો. હે વિકૃતિ જુઓ, પહેલી વેલી છે એ પ્રતાન વિકૃતિ, એટલે કે લોન્જીટ્યુડિનલ સ્ટ્રેન. શું કહેવાય? સ્ટ્રેન. બીજી છે, કાળીવાળીથી લખવા દો, વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. વોલ્યુમેટ્રિક એટલે કે કદ વિકૃતિ. બરોબર છે? હા. ત્રીજી છે શિયર સ્ટ્રેન, એટલે કે આકાર વિકૃતિ. હાલો ભાઈ, હું અહીંયા ફિગર ડ્રો કરું છું. ઇક્વેશન છે એ તમારી રીતે લખવાના રહેશે. પહેલાં વિકૃતિ એટલે કે થાય શું? એ બદલાયેલ
લંબાઈ વ્યવસ્થિત લખી. લંબાઈમાં બદલાવ અપોન ઓરિજિનલ લંબાઈ. અચ્છા, શબ્દ ઉપર ભાર આપજો ભાઈ. લંબાઈમાં બદલાવ અપોન ઓરિજિનલ લંબાઈ. મગજમાં ફિટ કરી દીધું. આઈ થિંક હવે જ તમને છે આની એક એક ઉદાહરણ આપતો જઈશ. ઉદાહરણ એટલે કે આનો કેસ લેતો જઈશ ને તમે જાતે જ ઇક્વેશન બનાવજો. જોજો આટલી ગેરંટી હો ભાઈ આપણી. સપોઝ અહીંથી અહીંયા એક ક્લેમ કરેલું એટલે ચોંટાડેલું છે એ ભાઈ બહારથી ફોર્સ લગાડી તો એને શું કહેવાય? એફ એક્સટર્નલ. એફ એક્સટર્નલ લગાડો, એફ એક્સટર્નલ, તો આ છે એની લંબાઈમાં વધારો થશે. ખેંચો ખેંચાય, દબાવો દબાય, બીજું એમાં કાંઈ હોય નહીં. તો સપોઝ આની ઓરિજિનલ લંબાઈ હતી એલ, હવે વધીને થઈ ગઈ મારા દોસ્ત એલ પ્લસ ડેલ્ટા એલ. સીધી વાત છે યાર. પહેલાં એલ હતી, પછી ડેલ્ટા એલ વધી ગઈ, તો ઓરિજિનલ હવે કેટલી થશે? એલ પ્લસ ડેલ્ટા એલ. હાલો ભાઈ ફટાફટ આની વિકૃતિ કેટલી થશે વિચારો જી, લખો. હા, હવે મેચ કરો ભાઈ. શું કીધું? લંબાઈમાં બદલાવ થાય છે ડેલ્ટા એલ અપોન ઓરિજિનલ લંબાઈ કેટલી હતી એલ. હવે આ ખબર પડી ગઈ. આ ઓલું બીકર વાળું લઈ લ્યો ફટાફટ સટાસટ. પાણી ડ્રો કરવાની જરૂર છે નહીં, સટાસટ યાર, આપણે જલ્દી કામકાજ કરવું છે. એ ભાઈ પહેલાં પાણીમાં નાખ્યું તો પાણીમાં નાખો તો પાણી છે ચારે બાજુથી 10 દિશામાંથી ફોર્સ લગાડશે 10 દિશામાંથી. તો એ સીધી વાત છે, નો બકવાસ. કમ્પ્રેસ થવાની છે વસ્તુ, એટલે કે એનું કદ છે નાનું થવાનું છે. તો કદ છે એ પહેલાં હતું, સપોઝ પહેલાં હતું વી, હવે ઘટીને થઈ ગયું વી માઇનસ ડેલ્ટા વી. કેમ સર વી પ્લસ ડેલ્ટા વી કેમ ના આવે? મિત્ર જો તો ખરી, કદ ઘટે છે, હજી કદમાં ફેરફાર થયો શું હોય? ડેલ્ટા વી પહેલાં હતું, હવે શું થઈ જાય? વી માઇનસ ડેલ્ટા વી. જેટલું ઘટ્યું એ બાદ કરવાનું હોય ને ભાઈ. હા, તો હવે એની વિકૃતિ કેટલી થશે? લંબાઈમાં બદલાવ અપોન ઓરિજિનલ લંબાઈ. આમાં શું આવશે? કદમાં બદલાવ અપોન ઓરિજિનલ કદ. વાહ મેરે દોસ્ત, કદમાં કેટલું ફેરફાર થાય છે? ડેલ્ટા વી અપોન વી. ગોખવાની જરૂર નથી. ડેલ્ટા એલ અપોન એલ, ડેલ્ટા વી અપોન વી ડાયરેક્ટ લખો તો પણ કાંઈ વાંધો નહીં. આ તો હું તમને મતલબ સમજાવું છું. કોપાર છે એ ફેરવીને પૂછી લે એટલે વાંધો આવે. હવે આમાં છે થોડું ધ્યાન રાખવું પડશે. સપોઝ આને છે હું પૂછી નાખું, નોટ કરી લેજો. 1 2 3 નોટ કરી લીધું, પૂછી નાખો ભાઈ. પોઝ કરીને નોટ કરી લેવાનું. હા, સપોઝ આ ક્લેમ કરેલું હતું ભાઈ, બહારથી છે હળી હંચી કરી એફ એક્સટર્નલ ક્લોઝ છે. તો આ છે એ વાકું ચૂકું થઈ ગયું. આ ક્લેમ કરેલું છે પહેલેથી. હા, આ વાકું ચૂકું થઈ ગયું. ઢુક્કું ચૂકું. આ ભાઈ આની ધાર છે, ધાર બળની દિશામાં ખઈસી એક્સ છે એટલે બરાબર. આ એરિયા છે A1, આ એરિયા છે A2. ભાઈ એવું કાંઈ માથાકૂટ કરવાની જરૂર છે નહીં. આની હાઇટ છે સપોઝ h, તો h હાઇટ માટે કેટલું ખસે છે? x જેટલું. આ થીટા કહી દઉં તો આ છે, આને આપણે tan થીટા જેટલું પણ કહી શકીએ, એટલે કે x અપોન h. આ h માટે છે x જેટલું બળની દિશામાં ખસે છે, એટલે શું લેવાનું? x અપોન h. આમાં થોડુંક ખાલી ધ્યાન રાખવાનું છે, કેમ કે આમાં છે પરિમાણ નથી આવતું, આકાર બદલાય છે, એટલે થોડુંક અલગ આવશે. આ ખાસ જેટલું કહીશું અપોન જેટલી લંબાઈ હોય. લંબાઈ કઈ લેવાની? તો કે f ને પરપેન્ડિક્યુલર. h છે એ h ઇઝ પરપેન્ડિક્યુલર ટુ f. એ ધ્યાનમાં મારીએ. ખબર પડી ગઈ? હાલો નોટ ડાઉન કરી લ્યો. કરી લીધું? પૂછી નાખો. જો તમને છે થોડી વસ્તુ કહી દઉં કે તમને છે આવી જગ્યાએ થોડુંક રમાડી શકે. સપોઝ એક સ્ટેનલેસ સ્ટીલનું બ્લોક છે એ ઘર્ષણ રહિત સપાટી ઉપર, એટલે કે સ્મૂથ સરફેસ ઉપર પડેલો છે. એને એક બાજુ છે 9 ન્યૂટનનો ફોર્સ અને બીજી બાજુ છે 7 ન્યૂટનનો ફોર્સ લગાડી છે. તો બધે સ્માર્ટ જ છો કે એ વસ્તુ છે. સપોઝ આનું માસ છે યમ,
તો એ 2 ન્યૂટન ડિવાઈડ બાય એમ મીટર પર સેકન્ડ સ્ક્વેરથી છે એ એક્સેલરેટ કરશે. કેમ કે રિઝલ્ટન્ટ ફોર્સ છે 9 ન્યૂટન, એમાંથી 7 ન્યૂટન આ બાજુ ખાઈ જશે એટલે 2 ન્યૂટન છે એ મોશનમાં વપરાઈ જશે. 2 ન્યૂટન છે એ મોશનમાં. તો મિત્ર એવું પૂછે છે કે આ કિસ્સામાં સ્ટ્રેસ કેટલું પ્રોડ્યુસ થશે. આનો ક્રોસ સેક્શનલ એરિયા આપેલો છે સપોઝ 3 મીટર સ્ક્વેર. બહુ વધારે થઈ ગયું પણ 3 મીટર સ્ક્વેર લઈ લો. આટલી તો ખબર પડી જાય ને ભાઈ. તો મિત્રો આ છે 7 ન્યૂટન છે તમારું નકામું જશે નહીં, કામનું આવશે. થશે એવું કે આ એક જ ટાઈમે આના ઉપર 7 ન્યૂટનનું ફોર્સ આ બાજુ લાગે છે. તો 7 ન્યૂટન આ બાજુ લાગતું હોય તો એવું ઊભું રહે. સપોઝ આને 2 ન્યૂટન જેટલું ફોર્સ લગાડ્યું તો આ વસ્તુ એક થઈ કે ન થઈ? એક જ થઈ ને યાર વસ્તુ. સપોઝ તમે પહેલાં 7 ન્યૂટન લગાડ્યું પછી પણ 7 ન્યૂટન લગાડો છો તો કાંઈ હશે નહીં. એટલે એનો મતલબ એમ પછી તમે જે 2 ન્યૂટન લગાડો વધારી દો તો મોશન છે એ 2 ન્યૂટનને લીધે થશે, પણ તમારી જે 7 ન્યૂટન છે ને એ તમારા નકામા નહીં જાય. હા, મોશનની દ્રષ્ટિએ નકામા જશે, ગતિની દ્રષ્ટિએ, પણ 7 ન્યૂટનનું છે તમે આને શું કરો તો ખેંચો છો સ્ટેનલેસ સ્ટીલને. 7 ન્યૂટનને લીધે જે આ જે ફોર્સ તમે પ્રોડ્યુસ થશે ને અંદરની બાજુ આવું કહો. હા, આ જે ફોર્સ પ્રોડ્યુસ થશે ને પુનઃસ્થાપક બળ કેટલું હશે મિત્ર? 7 ન્યૂટન. હા, ધ્યાન રાખવાનું. તો એફ આ શું લખવાનું? રિસ્ટોરિંગ એટલે કે રિસ્ટોર કરતું હોય એવું અપોન એરિયા, જે આપણે પરપેન્ડિક્યુલર લઈએ છીએ. હાલો ભાઈ, 7 ન્યૂટન અપોન 3 આવશે ન્યૂટન પર મીટર સ્ક્વેર. ખબર પડી ગઈ? હા, ધ્યાન રાખવાનું, વ્યવસ્થિત રીતે કરવાનું. ટેન્શન જોવાનું, ટેન્શન કેટલું છે. હા, રેડી. હાલો, વાંધો નહીં, વેરી ગુડ. હાલો, સપોઝ અહીંથી 6 ન્યૂટન લગાડી છે અને ક્રોસ સેક્શનલ એરિયા આપી દીધો છે 2 મીટર સ્ક્વેર. તો તમારે આનો સ્ટ્રેસ છે એ ફાઇન્ડ કરવાનો છે. કયો તો કે લોન્જિટ્યુડને ગુજરાતીમાં કહે તો પ્રતાન પ્રતિબળ ગોતવાનું છે. તો એ શું થશે? સપોઝ આ દિવાલથી તમે ચોટેલી રાખો ને તો એવું ન કરે. સપોઝ 6 ન્યૂટન લગાડો તો ખાલી 6 ન્યૂટન લગાડતો તો આ ભાઈ આ ભૂરો છે આ બધું જવાનું ને, પણ આ બધું જશે નહીં. કેમ? તો કે આ રોકશે. તમે 50 ન્યૂટનથી ફોર્સ લગાડશો તો 50 ન્યૂટનથી આમ ખેંચશે પણ જવા દેશે નહીં. તો એનો મતલબ એમ કે અહીંયા 6 ન્યૂટન તમે લગાડો છો તો આ છેડા ઉપર પણ આ છે એ 6 ન્યૂટનથી ફોર્સ લગાડશે. આમાં સ્ટ્રેસ કેટલું પ્રોડ્યુસ થશે? 6 ન્યૂટનને સંગત ડિવાઈડ બાય 2 એટલે કે 3 ન્યૂટન પર મીટર સ્ક્વેર. ખબર પડી ગઈ? આ ફોર્સ અપોન એરિયા છે 2 મીટર સ્ક્વેર. ઓકે, હવે નોટ કરી લેજો. 5 સુધી ગણો. 1 2 3 4 5. આ બાઈ ઘણા મજા બીડું કાલી ચાલી ચીનાગી. હે જો મિત્ર, આ બાજુ છે એક વ્યવસ્થિત મિત્ર, વ્યવસ્થિત એક બ્લોકડું પડ્યું છે. સપોઝ આ એરિયા છે એ 1 અને આ એરિયા છે એ 2. અગાસી ઉપરથી જુઓ તો એરિયા કેટલો દેખાય? A2 સેટેલાઇટમાંથી. પણ આ બાજુ જુઓ આ પડોશીમાંથી તો એરિયા દેખાય મકાનનો A1. હાલો, બહારથી આપણે એક ફોર્સ લગાડીએ છીએ F. આવડો મોટો ફોર્સ અહીંથી એંગલ બનાવે છે થીટા. તો તમારે મને કહેવાનું છે આની સપોઝ લઈ લો ને હાઇટ છે, આની હાઇટ EH છે. આનું સિગ્મા પ્રતાન એટલે કે લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ પ્રતાન પ્રતિબળ કેટલું હોય છે? બરોબર. આકાર પ્રતિબળ કેટલું હોય છે? બરોબર. પ્રતાન વિકૃતિ કેટલી હોય છે? લ્યો. અને આકાર પ્રતિબળ હોય છે, આકાર વિકૃતિ હશે કેટલી? તમારે મને કહેવાનું છે. બરાબર. સપોઝ સૌથી પહેલાં એ તમને હજી એક પેરામીટર કહી દઉં, હજી ક્વેશ્ચન બાકી છે.
હવે આમ કરશું થશે શું કે એ દબાશે પણ અને આમ પણ જશે, જાય જ ને, કેમ કે તમે આમ ફોર્સ લગાડો તો આમ ડાયરેક્શનમાં એ આમ જશે. તમને કહું આ આટલું છે તો આ બી આટલું જ હોવું જોઈએ. ચાલે, થોડુંક ચાલે. આને લીધે છે એ એક્સ જેટલું ફેરફાર થાય છે અને આની હાઈટ છે એ ડેલ્ટા એચ જેટલી ઘટી જાય છે. હવે તમારે મને કહેવાનું છે કે પ્રતાન પ્રતિબળ કેટલું હશે, પ્રતાન વિકૃતિ કેટલી હશે, આકાર પ્રતિબળ કેટલો હશે અને આકાર વિકૃતિ હશે કેટલી. બરોબર, પોઝ કરીને ગણો. 1 2 3 4 and 5 રિઝ્યુમ કરો અને કન્ફર્મ કરી લેશો. જો મિત્ર આને વ્યવસ્થિત રીતે જો તો કમ્પોનન્ટ પાડી દે, કમ્પોનન્ટ બાજવાલી ન જાય, બાજવાલી. જો ભાઈ થીટાની બાજુવાળો ઘટક એટલે કે એફ કોસ થીટા, થીટાની બાજુમાં છે ને, હા. પછી થીટાની બાજુવાળું ન હોય, બીજો કયો હોય? એફ સાઈન થીટા. યસ, કાંઈ નથી, પપ્પુ વસ્તુ છે. તો વ્યવસ્થિત રીતે જુઓ તો આને દબાવે છે કોણ? એફ સાઈન થીટા. એફ સાઈન થીટાને લીધે છે એની હાઈટ ડેલ્ટા એચ જેટલી ઘટશે. તો એ શું કરે છે કે આપણે પ્રતાન આવે ને, પ્રતાન શબ્દ આવે ને, તો એફ છે એ વિકૃતિ છે, વિકૃતિ. એ કોને પેરેલલ લેવાની? એફ એક્સટર્નલને. તો એફ એક્સટર્નલને પેરેલલ કઈ છે? આ વસ્તુ અલગ છે, આકાર બદલાવે છે, પણ આપણે જનરલી હાલે છે. તો સિગ્મા પ્રતાન કેટલું થશે? દબાવવાવાળું ફોર્સ કયું? તો કે એફ સાઈન થીટા. એને વિરોધ કરવાવાળો એરિયા કોણ? તો કે A2. જો એના ઉપર લાગે છે ને. હવે આને ખસેડે છે કોણ? જુઓ તો એફ કોસ થીટા. ઉભા રે પ્રતાન વિકૃતિ લઈ લે. હાલો, પ્રતાન વિકૃતિ એટલે કે બળની દિશામાં કેટલી વિકૃતિ ઉત્પન્ન થઈ? ડેલ્ટા એચ અપોન ઓરિજિનલ હતી એચ હતી, સીધી વાત. હવે સિગ્મા આકાર, ભાઈ જુઓ તો આનો આકાર બદલાવવાળું કોણ છે? એફ કોસ થીટા. કેમ? જુઓ તો આને ખસેડે છે, અપોન આને સમાંતર એરિયા લેવાનો. આકાર પ્રતિબળમાં કેવું લેવાનું? એફને સમાંતર એરિયા લેવાનો, એટલે કે A1 લેવાનો થશે નહીં. કોણ? તો કે A2 લેવાનો થશે. વાહ, આ હતું રિયલ ગેમ ચેન્જર. આ છે ગેમ ચેન્જર. આમાં માર ન ખાઈ જતા, બરોબર ને? હવે આકાર વિકૃતિ, ભાઈ એફની દિશામાં કેટલું ખાઈશું છે? એક્સ, બરોબર. અને એ એક્સ છે કેટલી હાઈટ માટે હતું? ઓરિજિનલ લેવાનું. કઈ ઓરિજિનલ? આટલું વિચારવાનું ને, એચ માઇનસ ડેલ્ટા એચ નો વિચારતો અમારા દોસ્ત, ઓરિજિનલ જ લેવાનું એચ. આમાંથી આઈ થિંક તમારા ઘણા બધા ડાઉટ્સ છે આ એક્ઝામ્પલમાં ક્લિયર થઈ ગયા હશે. તો 5 સુધી ગણું છું, નોટ ડાઉન કરી લેજો. 1 2 3 4 and 5 આઈ થિંક નોટ ડાઉન કરી લીધું હશે. ઓઢણી ઓઢું ને ભલે ઉડી જાય, એ ઓઢણી ઓઢે તો ભલે ઉડી જાય, મારા મને માં રે ભાઈ, હાય 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 રે, હાય રે ભાઈ. ઓઢણી ઓઢું ને ભલે ઉડી જાય. શું ભલે ઉડી જાય? ધ્યાન રાખવાનું. હોડિકાની ઓઢણી ઉડી ગઈ હતી, છોડીને ખાક થઈ ગઈ. ધ્યાન રાખજો ભાઈ, આપણે ક્યાં ઓઢણી પહેરવાની? બરોબર ને? લેડીઝ લોગની પહેરવી પડે. પહેરે ન પહેરે નહીં. બરોબર. હાલો ભાઈ, નેક્સ્ટ ટોપિક છે. આપણે પ્રતિબળ લીધું, વિકૃતિ લીધી, એટલે કે સ્ટ્રેસ લીધું, સ્ટ્રેન લીધું. હવે એ બે વચ્ચેનો સંબંધ જોઈ લઈ. ધ રિલેશન બિટવીન સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન. બરોબર. કોની વચ્ચેનો સંબંધ? રણબીર અને આલિયા ભટ્ટ વચ્ચેનો. ભાઈ બધા બ્રેકઅપ જ કરે. આપણે શું આવે? એ ભલે કરે, છોકરીઓને ફંદુડાવે, આપણે શું હોય? આપણે ત્યાં બેચલર ને એન્જિનિયર જેવા. હે હાલો ભાઈ,
પ્રતિબળ અને વિકૃતિ વચ્ચેનો સંબંધ. કઈ સંબંધ કેવા છે? ગાઢ સંબંધ છે, એકબીજાથી અલગ જ ન પડી શકે. એના માટે આપણે છે એ એક ગ્રાફને ઓબ્ઝર્વેશન કરશે. કાળી કાળી બીજી કાળી, એ કાલી કાલી આંખે ટુડુડુ ટુડુડુ, એ ગોરી ગોરી બાલ ટુડુડુ ટુડુડુ, એ કાલી કાલી નજરે. બસ હવે બધું કાળું ન હોય દેખાશે ન કરે. કાલી નજર, કાલી નજરથી બચીને રહેવાનું ભાઈ. હાલો, ઠીચુક લાગે છે પણ તમને કેમેરામાં મોટું લાગતું હશે. હાલો ભાઈ, આ છે સિગ્મા. સિગ્મા એટલે આને ગુજરાતીમાં કહેવાય પ્રતિબળ. જે આ બાજુથી જવા છે એ વધે, આ બધી જાતા વધે છે. આ છે વિકૃતિનું, વિકૃતિનો સિમ્બલ છે એપ્સિલોન, જેને ઇંગ્લિશમાં કહેવાય સ્ટ્રેન. વિકૃતિ એ આ બાજુ જાતા વધે છે. હવે આપણી ટેક્સ્ટ બુકમાં છે ને આ ચેપ્ટરના એનસીઈઆરટીમાં આ ચેપ્ટરના હાવ ઇજ્જતના ધજાગરા જ કાઢી નાખ્યા છે. અને ફિઝિક્સમાં પણ આ ચેપ્ટરને એટલું બધું મહત્ત્વ આપવાનું આવતું નથી. પણ અમારે મિકેનિકલ એન્જિનિયર અને સિવિલ એન્જિનિયરિંગમાં છે આ ચેપ્ટરને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. અને બધી બ્રાન્ચને, તમે ઇલેક્ટ્રોનિક્સ લ્યો, કોમ્પ્યુટર લ્યો, ગમે લ્યો, એ તમારે ફર્સ્ટ યરમાં છે એ એક સબ્જેક્ટ આવશે EM, એન્જિનિયરિંગ મિકેનિક્સ અથવા સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ. સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ એમાં બધી આવી જ વસ્તુ કરેલી છે. એટલે છે અમે મિકેનિકલ એન્જિનિયર થઈને આ ચેપ્ટરનું બહુ ડિટેલમાં સ્ટડી કરેલી છે. હવે અમારે આખું સબ્જેક્ટ આવતું ડિઝાઇન, મશીન ડિઝાઇન. મશીન લખવાનું મચીને, વાંચવાનું શું? મશીન ડિઝાઇન. એના અમારે લગભગ છે ને, નહીં, હા, 4 સબ્જેક્ટ આવી ગયા. એ માડી 4 સબ્જેક્ટ, 4 ચેપ્ટર નથી કહેતો, 4 સબ્જેક્ટ આખા. હા, એક તો જો સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ, એન્જિનિયરિંગ મિકેનિક્સ છે એનું બેસ, પછી FMD ફંડામેન્ટલ ઓફ મશીન ડિઝાઇન, પછી મશીન ડિઝાઇન 1, મશીન ડિઝાઇન 2. આ વિચાર કરો અમે કેટલા લેવલે ભણેલું હોય છે. નટ બોલ્ટથી લઈ અને મોટી મોટી ક્રેન હોય એના હુક કેવી રીતના ડિઝાઇન કરવા ને, કેવી રીતના, એટલે હા, એ પછી મશીનરી એન્જિનિયરિંગમાં આવે, ઓપરેશનલ એન્જિનિયરિંગ. એ વસ્તુ અલગ છે ભાઈ. ટૂંકમાં આ છે, આ ગ્રાફનું ખૂબ જ મહત્ત્વ છે એન્જિનિયરિંગની દ્રષ્ટિએ. અને મેડિકલવાળા વિચારતા છે અમારે શું કામ ભાઈ, JEE પાસ થવા માટે તો છે ને, હા, નીટવાળા માટે પાસ થવા માટે તો ઇમ્પોર્ટન્ટ છે. પહેલાં તો કર્વ ડ્રો કરીને પહેલાં તમને કહેવું પડે કે તમે કેનું કર્વ ડ્રો કરો છો. કેમ કે તમે એક મટીરિયલ બીજું મટીરિયલ લેશો ને તો આવું થોડું ફેર પડે જ તે. આપણે કર્વ ડ્રો કરવા જશી માઇલ્ડ સ્ટીલનું. એટલે કે એમાં છે ને કાર્બનની માત્રા થોડીક હોય, હાવ નરમ લોખંડ ન હોય અને સ્ટેનલેસ સ્ટીલ ન હોય. સમજ્યા? એટલે આવો પદાર્થ છે ને એ તન્ય પદાર્થ છે. કેવો? તન્ય. ઇંગ્લિશમાં બોલે તો ડક્ટાઇલ. આ થોડુંક ખેંચાય, ટ્વીટ આપેલા છે ને એ થોડુંક ખેંચાશે, બરાબર? એવું નહીં થાય એકદમથી બટકીએ, ચોક, બરાબર? એને આમ કટ કરું બટકા થઈ જાય, બરોબર પદાર્થ કહેવાય, બટકવાનો પદાર્થ, બરાબર ને? હા, તમને ગ્રાફ છે પેલા ડ્રો કરી દઉં. આ બધી બુકમાં છે ને થોડુંક અલગ જ છે, કેમ કે મટીરિયલ બદલાય ને. મટીરિયલ એટલે કે આ જે મટીરિયલ લઈ માઇલ્ડ સ્ટીલની એ બધે એમ ઓલું નથી કહેતો. આ લો પોઈન્ટ A, થોડુંક નીચે કરી પોઈન્ટ A, પછી આ થોડુંક આડાવડું હોય, આ પોઈન્ટ B, પછી આને કહી દે પોઈન્ટ C, આને કોઈ દે પોઈન્ટ D. C છે થોડુંક નાનકડુંક દેખાતું હોય છે, આને કોઈ દે પોઈન્ટ E. બરોબર? હાલો મિત્રો, હવે પ્રતિબળ એટલે કે સ્ટ્રેસ,
જેમ તમે વસ્તુને ખેંચો ને એમાં એમ સ્ટ્રેસ છે એ પ્રોડ્યુસ થતું જશે. જેમ ખેંચો એમ ખેંચાય, જેમ ખેંચો એમ સ્ટ્રેસ વધારે ડેવલપ થાય, ખેંચતા જાઓ એમ સ્ટ્રેસ વધારે ડેવલપ થાય, ખેંચતા જાઓ એમ સ્ટ્રેસ વધારે ડેવલપ થાય, પણ એક લિમિટ સુધી. એટલે કે આમાં શું થતું હતું કે જેમ તમે ખેંચો એમ છે સ્ટ્રેસ પ્રોડ્યુસ થતું હતું. ખેંચો એટલે કે તમે જેમ વિકૃતિ કરાવો ને પદાર્થને એમ ખેંચો ને એમ એમાં સ્ટ્રેસ એટલે કે પ્રતિબળ છે ડેવલપ થતું હતું. તો આ રિલેશન કયો છે મિત્ર? આ જો તો રિલેશન સમપ્રમાણતા છે ને. સ્ટ્રેસ ચલે છે સ્ટ્રેન, એટલે કે પ્રતિબળ ચલે છે વિકૃતિ. આ છે સમપ્રમાણતાનો ગુણધર્મ. એટલે કે આ વાય એક્સિસ ઉપર છે સિગ્મા અને એક્સ એક્સિસ ઉપર છે એપ્સિલોન. તો વાય પ્રપોર્શનલ ટુ એક્સ છે ને ભાઈ. તો આની લાઈન કેવી હોય? સ્ટ્રેટ લાઈન. હા તો જો આટલી સ્ટ્રેટ લાઈન હશે છે ને. આ સ્ટ્રેટ લાઈન અહીંથી થોડી ભલે વાંકા ચૂકી, પણ અહીંથી ઓ બિંદુથી એ બિંદુ સુધી છે એ સ્ટ્રેટ લાઈન છે. ઓ થી એ સ્ટ્રેટ લાઈન એટલે કે સીધી રેખા. સીધી રેખા લખો ને, સીધી રેખા. અહીં સુધી થાય છે ને સીધી રેખા, પછી ભલે અડાવડી થાય. તો આ અહીં સુધી છે, આ પોઈન્ટને શું કહેવાય? તો કે સમપ્રમાણતા. એની હદ આવી જાય છે, એટલે સમપ્રમાણતાની હદ. એટલે ચોખ્ખી ભાષા ગુજરાતી ભાષાની સંધિ છૂટી પાડવાની છે, બીજું કાંઈ નથી. સમપ્રમાણતાની હદ એટલે કે આ જે સમપ્રમાણતાનો રિલેશન હતો ને ગુણધર્મ, એ અહીં સુધી જ વેલિડ થશે. તો આ જે ગુણધર્મ છે એ પછી તમને હૂકનો નિયમ પછી કહું, વાંધો નહીં, આવશે. હાલો ને કહી દો. તો આ જે ગુણધર્મ છે અહીંયા જુઓ તો વિકૃતિ કેટલીક છે? બહુ જ નાની. કેટલી છે? બહુ જ નાની. એટલે કે આપણે એવું કહી શકીએ ખૂબ નાની વિકૃતિ માટે સ્ટ્રેસ ચલે છે, સ્ટ્રેન એટલે કે પ્રતિબળ ચલે છે વિકૃતિ. નાની વિકૃતિ માટે પ્રતિબળ ચલે છે વિકૃતિ. આ નિયમ કોનો છે? તો કે હૂકનો નિયમ. હુક્સ લો. હુક્કો નથી મારવાનો ભાઈ, બરોબર? ખબર પડી ગઈ? બસ. હવે પોઈન્ટ બી. ખેંચો તો ખેંચાય, મૂકી દો તો પાછો પોતાની જગ્યાએ આવી જાય. ખેંચો તો ખેંચાય, મૂકી દો તો પાછું પોતાની જગ્યાએ આવી જાય. ખેંચો તો ખેંચાય, મૂકી દો તો પછી પોતાની જગ્યાએ આવી જાય. એવું કોક સુધી હાલે ને. સપોઝ તમે સ્ટીલને આમ ખેંચતા જાઓ. સપોઝ તમારામાં તારી એટલી તાકાત છે, પણ મૂકી દો, ઓરિજિનલ શેપમાં આવી જશે. ખેંચો, મૂકી દો, ઓરિજિનલ શેપમાં આવી જશે. પણ તમે વધારે પડતું ખેંચી લેશો, એટલે કે સ્ટેનલેસ સ્ટીલની ફૂટપટ્ટી લો ને થોડીક વધારે પડતી બેન્ડ કરી દેશો, તો એ ઓરિજિનલ શેપમાં નહીં આવે, કાંઈક ને કાંઈક ડિફોર્મેશન થઈ જશે. એટલે તમે શું કરો? તમે અહીં આટલું ખેંચું પછી મૂકી દો ને તો પાછું અહીંયા આવી જાય, એટલે કે વિકૃતિ છે ઝીરો થઈ જાય. આ જો પાછી ઝીરો થઈ ગઈ. અહીં સુધી ખેંચો, મૂકી દો, પછી ઝીરો. અહીં સુધી ખેંચો, પછી મૂકી દો, એટલે ઓરિજિનલ સાઇઝ, એટલે કે વિકૃતિ ઝીરો. ક્યાં સુધી થાય એવું? કાંઈક લિમિટ હોય ને. દુનિયામાં કોઈક વસ્તુની લિમિટ હોય, બરાબર? તો અહીં સુધી જોયું કે પોઈન્ટ બી સુધી આ પદાર્થને આપણે ખેંચીને મૂકી દઈએ ને, પોતાની ઓરિજિનલ શેપને સાઇઝમાં આવી જાય. તો એ ગુણધર્મ કયો હતો? સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ કહેવાય ને. તો આ જે ગુણધર્મ છે, અહીં ગુણધર્મ તો અહીંયા પણ છે સ્થિતિસ્થાપકતાનો, પણ એ પદાર્થ છે એ એટલા માટે શું કહેવાય? ઓરિજિનલ સ્થિતિસ્થાપક. તો અહીંયા છે સ્થિતિસ્થાપકતાની હદ આવી જશે. એ પછી તમે આટલું સ્ટ્રેસ લગાડીને છે, તમે આટલું સ્ટ્રેસ લગાડી અને બી ડેશ કયો મૂકી દેશો ને, તો એ પોતાની ઓરિજિનલ જગ્યાએ નહીં જાય, કાંઈક ને કાંઈક છે વિકૃતિ લઈ જશે. આ શું થઈ જશે? કાયમી વિકૃતિ. આટલું સ્ટ્રેસ લગાડી એટલે કે આટલું બળ લગાડી તમે મૂકી દો ને, તો કાંઈક ને કાંઈક કાયમી વિકૃતિ ઉત્પન્ન થઈ જાય. તો આ જે અહીં સુધી જે પોઈન્ટ હતો વેલિડ, તો એ લિમિટને શું કહેવાય? સ્થિતિ સ્થાપકતાની હદ. એલી હદ આવી ગઈ, એ પછી તમે ખેંચો ને સ્થિતિસ્થાપક ન રહે પર સંપૂર્ણ, એ છે કાંઈક ને કાંઈક કાયમી વિકૃતિ આવી જશે.
એ પોઈન્ટ સમપ્રમાણતાની હદ, બી પોઈન્ટ છે સ્થિતિસ્થાપક હદ, એ પછી ખેંચો તો એ મૂકી દે પાછું કાંઈક ને કાંઈક વિકૃતિ રહે. હવે છે આને કહેવાય આધીન બિંદુ. કેવું? આધીન બિંદુ. ઇંગ્લિશમાં કહેવાય યીલ્ડ પોઈન્ટ. યીલ્ડ પોઈન્ટ ભાઈ આ છે આધીન. આધીન એટલે શું? આપણે આની આધીન રહેવાનું છે. આપણે એને આધીન રહેવાનું મતલબ તમે કોઈ પણ વસ્તુ છે એ આધીન છે અત્યારે સાઈડમાં રાખો, કેમ કે ફ્રેક્ચર પોઈન્ટ આવશે ને પછી તમને એક્સપ્લેન કરું. બરોબર? હાલો ભાઈ, આધીન બિંદુ છે એ મેં યાદ રાખી લીધું. તો એની સામેનું છે તમે કહી દો સિગ્મા વાય. આ વાય છે ને યીલ્ડ, એટલે આને કહી દો તમે સિગ્મા વાય. ખેંચતા ગયા એટલે જો આ રિજનમાં છે થોડુંક તમે ખેંચો ને તો વધારે ખેંચાય છે. જો અહીં સુધીમાં આટલી બધી તાકાત લગાડી પણ ખેંચવું એટલું, આમાં જીરીક તાકાત લગાડીને આટલું બધું ખેંચાઈ ગયું. ખબર પડે? અને આ જે મેક્સિમમ સ્ટ્રેન્થ છે આને શું કહેવાય? અલ્ટિમેટ પોઈન્ટ, અલ્ટિમેટ સ્ટ્રેન્થ એટલે કે મજબૂતાઈ. જેમ ઉપર રહેશે ને એમ મજબૂતાઈ વધારે છે. સિગ્મા યુ. આનાથી વધારે બળ લગાડી દો એટલે કે વધારે સ્ટ્રેસ એટલે પ્રતિબળ લગાડો ને તો એ મટીરિયલ શું થશે? એકદમ છટાક કરતો ખેંચાઈને શું થઈ જશે? બ્રેક થઈ જશે. આને કહેવાય ફ્રેક્ચર પોઈન્ટ, ફ્રેક્ચર બિંદુ. પદાર્થ છે અહીંથી ભટકી જશે, ફેલ થઈ જશે. બરોબર? કેસ પતી જશે. હવે આટલી વસ્તુ ખબર પડી ગઈ. ફટાફટ એકવાર રિવિઝન કરાવી દઉં કે સમપ્રમાણતાનો ગુણધર્મ નાની વિકૃતિ માટે, નાનકડી વિકૃતિ માટે સ્ટ્રેસ ચલે છે, સ્ટ્રેન પ્રતિબળ ચલે છે, વિકૃતિ એટલે સીધી રેખા આવશે એ બિંદુ સુધી, પછી એ થી બી છે થોડીક વાંકી ચૂકી રહેશે. પણ એ થી બીની વચ્ચે પણ ઓ થી લઈને બી સુધી છે તમે ગમે અહીંયા ખેંચી મૂકી દેશો ને તો એ ઓરિજિનલ શેપ એન્ડ સાઇઝમાં આવી જશે. પણ જો તમે બી કરતાં સહેજ વધ્યા અને મૂકી દેશો તો કાંઈક ને કાંઈક કાયમી વિકૃતિ રહેશે. ભલે અહીંથી મૂકી દો તોય કાંઈક કાયમી વિકૃતિ રહેશે, અહીંથી મૂકી દેશો તોય પણ કાંઈ કાયમી વિકૃતિ રહેશે. તો બી સુધી છે એ પદાર્થની કેવી શું કહેવાય? સ્થિતિસ્થાપકતાની હદ, સમપ્રમાણતાની હદ, સ્થિતિસ્થાપકતાની હદ. આધીન બિંદુનું સમજાવું. અલ્ટિમેટ સ્ટ્રેન્થ એટલે કે મેક્સિમમ જે સ્ટ્રેસ આપણે લગાડી શકીએ એ પછી શું થઈ જશે? ખેંચાઈને ભટકી જશે. તો હવે આધીન બિંદુ મેઇન શું છે? હાલો, સપોઝ તમારે એરોપ્લેન ડિઝાઇન કરવાનું છે. એરોપ્લેનની પાંખ છે એ હવા ઉપર, હવાનું છે એના ઉપર દબાણ લાગે, સ્ટ્રેસ લાગે. કેમ કે હવા છે એના મોલેક્યુલ હોય એની સપાટી સાથે હોય એટલે અથડાતા હોય. ટૂંકમાં ખબર છે. લ્યો ને સિમ્પલ ઉદાહરણ તમને આપું કે હા ઊભા રહ્યો, તમને એક વસ્તુ બતાડું. જુઓ આ છે, આને શું કહેવાય ગુજરાતીમાં નથી ખબર, પણ આ ઓલી વસ્તુ છે કે જે પંખો હોય ને, પંખાનું આવું પ્રકારનું આ ઉપરથી છતમાં આવું હોય ને, થોડુંક આડું ડ્રો કરું છું, એની વચ્ચે તમે આવું એન્ટર કરો ને, આ પંખાવાળું નાખો પછી વચ્ચે આમ એન્ટર કરો, એ થાય શું કે આનો છે, આનો સપોર્ટ રહે થોડો. બરાબર? તમારે આ ડિઝાઇન કરવાનું છે એટલે આપણને આની ખબર છે કે અલ્ટિમેટ સ્ટ્રેન્થ છે સિગ્મા યુ, તો કે 32 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર. આટલી સ્ટ્રેન્થ છે આની. મેગા ન્યૂટન પર રાખો ને, મેગા પાસ્કલ એટલે કે આટલું તમે દબાણ ન લગાડો ને, સોરી આટલી સ્ટ્રેસ ડેવલપ ન કરો ને પ્રતિબળ, ત્યાં સુધી આ બટકશે નહીં. પણ થાય શું ખરેખર? એટલે તમે અહીંથી સી થી ડી જેટલા રિજિયનમાં જુઓ, સી થી ડી રિજિયનમાં થોડુંક તમે સ્ટ્રેસ આપશો ને આટલું, તો આટલું બધું સ્ટ્રેન ડેવલપ થઈ જશે. આટલું પ્રતિબળ આપશો ને તો આટલું બધું ખેંચાઈ જશે. એટલે થશે શું? ધીરે ધીરે પંખામાં એક તો એ પંખો છે એનું વજન તો હોય જ, પંખાનું વજન હોય એક તો ઓલરેડી, પછી ફરતું એટલે થોડુંક આડાઓળું છે બળ લાગતું હશે, સ્ટ્રેસ લાગતું હશે ફરવાનું. તો સપોઝ અહીંથી પંખો લગાડેલો છે ને પંખાને આપણે ડિઝાઇન કમ્પોનન્ટની એવી કરી કે સ્ટ્રેસ છે એ સપોઝ સિગ્મા વાય છે આપણો 17 મેગા પાસ્કલ છે. પણ આપણે સાઇઝ એવી રાખી કે આનું સ્ટ્રેસ છે એ આપણને 28 મેગા પાસ્કલ મળે છે. પંખાને લીધે ટોટલ સ્ટ્રેસ છે 28 મેગા પાસ્કલ. જે 28 મેગા પાસ્કલ છે ને અહીંયા ક્યાંક હશે,
બરાબર 28 મેગા પાસ્કલ. તો થશે શું? ઉપર એક કામ કરો, હા વાંધો નહીં, આમાં જ સમજાવી દઉં. થશે શું કે અહીંથી આટલું છે એ આટલું સ્ટ્રેસ ડેવલપ થશે. તો એ જેવું સ્ટ્રેસ આવેલું જશે ને, અથવા સ્ટ્રેસ લગાડશો તો એ આટલું છે એ ખેંચાયેલું રહેશે, થોડુંક ખેંચાયેલું રહેશે. થશે તો બીજી વાર તમને થોડુંક પંખો ચાલુ કરશો ને 28 મેગા પાસ્કલ કરતાં થોડુંક વધશે, એટલે થોડુંક પાછું ખેંચાઈને થોડુંક આવું થાય. એટલે ધીરે 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 છે એ મટીરિયલ થોડુંક અહીંથી પાતળું થતું જશે, ધીરે ધીરે સ્ટ્રેસ છે વધતું જશે. એક પોઈન્ટ એવો આવશે કે મટીરિયલ પાતળું થઈ જશે ને, તેનું અલ્ટિમેટ સ્ટ્રેન્થ કરતાં વધી પછી ભટકી જાય. એવું કરાય નહીં. તો મોટાભાગના મટીરિયલ છે ને ક્યાં ડિઝાઇન કરે? આધીન બિંદુ આગળ. ભાઈ 17 મેગાપિક્સલ સુધી છે, મેગા પાસ્કલ સુધી તમે ડિઝાઇન કરો, પછી ભલે ને એટલામાં છે રમતું રહીએ સ્ટ્રેસ, પછી કાંઈ વાંધો આવે. એના પછી છે એ લોકો ફેક્ટર ઓફ સેફ્ટી છે FOS એ એડ કરે. એટલે સપોઝ ફેક્ટર ઓફ સેફ્ટી છે, ફેક્ટર ઓફ સેફ્ટી 2 છે, તો શું કરે કે એ લોકો ક્યાં ડિઝાઇન કરશે? 17 ઉપર નહીં કરે, 8.5 મેગા પાસ્કલે કરશે. એટલે ટૂંકમાં મારું કહેવાનો મતલબ ખબર પડે છે કે આના ઉપર આપણે ડિપેન્ડ ન રહેવાય. આપણે ડિઝાઇન કરો ને કોઈ પણ કમ્પોનન્ટ, તો એની બ્રેકિંગ સ્ટ્રેન્થ કેટલી લઈ લેવાય ખબર છે? આટલી, આધીન બિંદુ જેટલી. એટલે આપણે કાંઈ જાજો વાંધો આવે નહીં. કોઈક વાર એવું બને સ્ટ્રેસ છે ભૂલથી વધારે ડેવલપ થઈ ગયું લિમિટ કરતાં, તો એ પણ કાંઈ વાંધો આવે નહીં, કેમ કે આપણે અહીં સુધી ડિઝાઇન કરેલું છે. ખબર પડી કે રિયલીમાં આની સ્ટ્રેન્થ આટલી બધી છે, પણ આપણે આટલું લઈને આપણે થોડીક છે એ જાડાઈ આની વધારે રાખી, એટલે પછી કાંઈ વાંધો આવશે નહીં. ઓકે, ખબર પડી ગઈ? પૂછી નાખો. હાલો જુઓ, એનાલિસિસ ઓફ સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ, પ્રતિબળ વિકૃતિ વક્રનું એનાલિસિસ. બરાબર. હવે જુઓ, આપણે તો શેના માટે જોયું હતું? માઇલ્ડ સ્ટીલ માટે. માઇલ્ડ સ્ટીલ પદાર્થ કેવો છે? તન્ય. હવે તમને પ્રશ્ન થશે, સર તન્ય પદાર્થમાં તમે કીધું, બરાબર પદાર્થમાં તમે નથી કીધું. કહું જો 3 પદાર્થ છે, એકડો, ઈબો, હીટ-રે. બરાબર. વક્ર કોનો છે? પ્રતિબળ વિશેષ વિકૃતિ. પ્રતિબળ વિકૃતિ આ ભૂલવાનું જ નહીં ભાઈ. સૌથી પહેલાં ગ્રાફ ડ્રો કરો ને, તો લીટી ડ્રો કરવાની, પછી ડાયરેક્ટલી શું લખવાના? એક્સ એક્સિસ ને વાય એક્સિસ લખવાના. હા હાલો ભાઈ, આ આપણે ડ્રો કરશી તન્ય પદાર્થ માટે, આ આપણે ડ્રો કરશી બરડ પદાર્થ માટે, ને આપણે ડ્રો કરશી આ પ્લાસ્ટિક પદાર્થ માટે. કદાચ ભૂલથી એકાદો માર્ક્સનો MCQ છે એ, સોરી એકાદો MCQ એવો ભટકી જાય, પણ આપણને આવડી જવો જોઈએ. એ તો આપણે જોયું હતું. હાલો ભાઈ, સમપ્રમાણતા, પછી સ્થિતિસ્થાપક હદ, સમપ્રમાણતાની હદ, સ્થિતિસ્થાપક હદ, પછી આધીન બિંદુ, આધીનતા, પછી અલ્ટિમેટ સ્ટ્રેન્થ, પછી ફ્રેક્ચર પોઈન્ટ E. બરાબર છે? હા. થોડું પૂછું. હા, આ છે પ્લાસ્ટિક પદાર્થ. તમને સમજાવું, આ આદર્શ પ્લાસ્ટિક નથી, આઈડિયલ પ્લાસ્ટિક નથી, લોટ જેવું છે, કાદવ જેવું છે એમ. તો હવે જુઓ તમે, આ છે તન્ય પદાર્થ. પહેલા તન્ય પદાર્થમાં શું હોય? સમપ્રમાણતાની હદ હોય, આ સમપ્રમાણતાની હદ, પછી આ સ્થિતિસ્થાપક હદ, પછી આ આધીન બિંદુ, પછી મેક્સિમમ હાઇટ સુધી જાય સિગ્મા યુ, આને કહેવાય સિગ્મા વાય. બરાબર. પછી તૂટે. આમાં એવું ન હોય, તમે ખેંચો ને એટલે ફાટ કરતું એવું આવું કાંઈ ન થાય, બટકી જ જશે ડાયરેક્ટ. આ તમે હજી લંબાયું, પણ હજી થોડુંક લંબાઈ નહીં, તરત જ ફટાઈ જાય. જો થોડુંક વધારે, હા બરાબર, તૂટી જશે. હાલો, હવે એમાં જુઓ તમે, આમ તમે સ્ટ્રેસ લગાડો ને થોડુંક એ જો આટલું તમે સ્ટ્રેસ લગાડ્યું ને સિગ્મા ડેશ, તેનું છે ડિફોર્મેશન આટલું બધું થઈ ગયું, આટલું બધું ખેંચાઈ ગયું. જો એટલે પ્લાસ્ટિક પદાર્થ છે, વિરોધ હાવ ઓછો કરે છે, સ્ટ્રેસ હાવ ઓછો ડેવલપ થાય છે. યાદ રાખજો, સ્ટ્રેસ એટલે કે પ્રતિબળ શું કીધું હતું કે F પુનઃ સ્થાપક અપોન એરિયા, એટલે કે પુનઃસ્થાપન આમાં થાય જ નહીં, એટલે હાવ ઓછું થાય એમ.
ટૂંકમાં તો સ્ટ્રેસ જ આવો ઓછો જનરેટ થશે. ખબર પડી? હા. હવે તમને એક વસ્તુ કહું કે આ જે તમે ઢાળ લ્યો, ઢાળ, આ રેખાનો ઢાળ, સપોઝ આ થીટા હોય, હુક્સ લો, બરાબર, હુકનો નિયમ, ઢાળ લ્યો, ઢાળ, સિગ્મા વેસીસ એપ્સાયલોનનો ઢાળ. તો ઢાળ ઇઝ ઇક્વલ્સ તો શું થશે? વાય એક્સિસના છેદમાં એક્સ એક્સિસ. વાય એક્સિસ છે સિગ્મા અને એક્સ એક્સિસ છે એપ્સાયલોનનો. એટલે કે પ્રતિબળના છેદમાં કેવી કૃતિ? વિકૃતિ. બરાબર. આને શું કહેવાય? તો કે ઈ. આને કહેવાય સ્થિતિ સ્થાપકતા અંક. એવું અંક જે પદાર્થની સ્થિતિસ્થાપકતા નક્કી કરે. પ્રતિબળના છેદમાં વિકૃતિ. એફ બાય એ. પ્રતિબળ એટલે સિગ્મા, સિગ્મા એટલે એફના છેદમાં એ, ને વિકૃતિ એટલે ડેલ્ટા એલના છેદમાં એલ. એટલે થોડુંક અલગ અલગ આવશે, પણ ટૂંકમાં તમને થોડુંક જનરલી કહી દીધું, અત્યારે આ લખવું નથી. તો આ જે સ્લોપ હોય એના ઢાળને શું કહેવાય? સ્થિતિસ્થાપકતા. એ શું દર્શાવે? કે પદાર્થ કેટલો સ્થિતિસ્થાપક છે. જેમ સ્થિતિસ્થાપકતા અંક વધારે હશે એમ એની સ્થિતિસ્થાપકતા વધારે હશે. એટલે કે જેમ આમ ઢાળ વધારે હશે, વધારે એટલે આ 0 ડિગ્રી કહેવાય, આ 90 ડિગ્રી કહેવાય. એટલે જેમ એંગલ વધારે હશે એમ સ્થિતિસ્થાપકતા વધારે હશે. તો અહીંયા મેઇન પોઈન્ટ લખાવું આઈએમપી. આઈએમપી તો ન કહેવાય પણ એનાલિસિસ કહી શકાય. એટલે આઈએમપી તો છે જ એમ. એટલે કે ઢાળ જેમ વધે ને, ઢાળ વધે એમ સ્થિતિસ્થાપકતા વધે. ઢાળ એટલે કે કહી દઈ સ્થિતિસ્થાપક અંક ઈ. બરોબર. ઓકે. હવે જો આને બ્રેક કરવા માટે આપણે આટલું સ્ટ્રેસ લગાડવું પડશે, પણ આને બ્રેક કરવા માટે જુઓ તો માણસની જેમ, માણસ, હા, થોડુંક માણસની જેમ કહ્યું, સિગ્મા યુ બ્રિટલ લખી. બરોબર. અને ડક્ટાઇલ કહેવાય ઇંગ્લિશમાં, ડક્ટાઇલ. આને કહેવાય બ્રિટલ. આ પ્લાસ્ટિક તો પ્લાસ્ટિક જ કહેવાય. હવે જુઓ તો આને બટકાવવા માટે આટલું જોઈએ, પણ આના બટકાવવા માટે આટલું બધું જોઈએ. યાદ રાખવાનું છે કે આ 3 સેમ સ્કેલ ઉપર છે. તો જેમ બટકવા માટે આપણે વધારે સ્ટ્રેસ એટલે કે પ્રતિબળની જરૂર પડે ને, એમ પદાર્થની સ્ટ્રેન્થ વધારે હશે. તો પદાર્થની મજબૂતાઈ, કેવી બૂતાઈ? મજબૂતાઈ ચલે છે સિગ્મા યુ. એટલે ભાઈ સિગ્મા યુ એટલે શું? હાઈએસ્ટમાં હાઈએસ્ટ પોઈન્ટ જોઈ લેવાનું. એ જેમ વધારે હશે એમ એની મજબૂતાઈ વધારે હશે. હા, પછી જોવાનું હોય કોક વાર અહીંયા જગ્યાએ એ પછી આવશે. સ્કેલિંગ ઉપર ડિપેન્ડ કરે. હા, કાંઈ નથી, મૂંઝાવ નહીં. જેમ સિગ્મા યુ વધારે, કિંમત જ જોવાની, એમ મજબૂતાઈ વધારે. ખબર પડી ગઈ? હાલો, હવે તો તમારે મને કે આના ઉપરથી આપણે એટલું તો કહી શકીએ ને કે સપોઝ આ ડિગ્રી છે 75 ડિગ્રી, સપોઝ જોતા ખબર પડી જાય 60 ડિગ્રી, 30 ડિગ્રી. એવું જરૂરી નથી આ જ હોય, કદાચ એવું બને કે આનો ઢાળ વધારે હોય એના કરતાં. હા, પણ આ કિસ્સામાં કહું છું, તો આ કિસ્સામાં આપણે કહી શકીએ કે ઈ સ્થિતિસ્થાપકતા છે, આનો ઢાળ વધારે છે. ઢાળ વધારે એટલે કાંઈ ઢાળ એટલે શું થાય? એ જ થાય ઢાળ. આને ઢાળ પણ કહી શકીએ. બરાબર. ઢાળ વધારે એ વધારે સ્થિતિસ્થાપકતા વધારે. એ 75 ડિગ્રી, એ 60 ડિગ્રી, એ 30 ડિગ્રી. એ સૌથી વધારે સ્થિતિસ્થાપકતા છે એ આ પદાર્થની હશે. એવું નથી કહેતો ડક્ટાઇલની, એટલે તન્ય પદાર્થની. હવે સ્ટ્રેન્થ છે, સ્ટ્રેન્થ. સપોઝ આને એ નંબર કહી દો, અને બી નંબર કહી દો, અને સી નંબર કહી દો. તો આની એ, બી અને સી. એ નથી હોય, સી છે. હા, હવે તમારે મને કહેવાનું છે કે મજબૂતાઈ સૌથી વધારે કોની હશે? સીધી વાત છે, સિગ્મા યુ સૌથી વધારે છે. તો મજબૂતાઈ ના સંદર્ભમાં બી છે એ કરતાં વધારે છે,
પછી સૌથી ઓછી હાઇટ કોની છે તો કે બી સીની. અચ્છા હાલો ભાઈ, ખબર પડી ગઈ ને? કાંઈ નથી, થોડીક પપ્પુ વસ્તુ છે, બરોબર? નોટ કરી લેજો. કરી લીધું નોટ ડાઉન? 5 સુધી ગણી, 1 2 3 4 5. ઓકે, હવે જુઓ મિત્રો, એપ નવી શરૂ થઈ છે. હવે હું ટિકટોક ક્યાં ફંદુડા ભેડા જેવા, આવા ટાઈમમાં ટિકટોક ન વપરાય, હું નથી વાપરતો. હાલો ભાઈ, તો આજના લેક્ચર માટે આટલું જ. મળશે મને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી નમસ્તે, ખુદા હાફિઝ, સત શ્રી અકાલ, ગુડ બાય.